નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ખેડૂતોનું ચૂંટણી પહેલા ઉગ્ર આંદોલન. કિસાન આંદોલન દેશમાં એક જોર પકડે તેવો ચૂંટણી પહેલા મુદ્દો દેશમાં વ્યાપી રહ્યો છે. પંજાબના કિસાન દિલ્હી તરફ જોરશોરથી આગળ વધી રહ્યા છે. ખેડૂત ટ્રેક્ટર તેમજ ખેતીના ઓજારોને લઈ દિલ્હી સરકાર તરફ કૂચ કરી રહ્યા છે. વાત ત્રણ માંગો વચ્ચે ફસાઈ છે. એમએસપી, કિસાનોનું દેવું તેમજ ખેતરોનું ભાડું, આ ત્રણ મુદ્દા પર આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો જ્યારે દિલ્હી પહોંચે છે ત્યારે વિરોધને રોકવા માટે સરકાર બેરિકેડ, ટીયર ગેસ તેમજ આંસુ ગોળાનો ખેડૂતો પર છોડવામાં આવે છે. શંભુ બોર્ડર જાણે એક યુદ્ધનું મેદાન બની ગયું છે. દિલ્હી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતો જ્યારે આંદોલન કરવા પહોંચ્યા ત્યારે સરકારે તેમની સાથે આવું વલણ અપનાવ્યું જાણે કોઈ આતંકવાદી સંગઠન દેશ પર હુમલો કરવા જઈ રહ્યું હોય. સરકાર ખેડૂતોને વોટ લેવા મોટા મોટા વાયદા તો કરે છે, પણ જ્યારે પૂરા કરવાનો સમય આવે ત્યારે સમય પર પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે છે. દેશમાં હવે વિરોધ કરવો પણ જાણે બહુ મોટો ક્રાઇમ બની ચૂક્યો છે. દેશદ્રોહીના ગુના નોંધાય છે જ્યારે પણ આવા આંદોલન દેશમાં વ્યાપે છે. લોકશાહીનું હનન થઈ રહ્યું છે. શંભુ બોર્ડર પર ખેડૂતો ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાવાના અને ઊંઘવાનો સામાન ભરીને લાવ્યા છે. ખેડૂતો ત્યાં જ જમવાનું બનાવીને લંગર કરી દીધું હતું. દેશમાં મોટા મોટા ઉદ્યોગો તો બરાબર ચાલે છે, પણ આવા ગરીબ ખેડૂતો ક્યાં સુધી પીસાશે? બોર્ડર પરના દ્રશ્યો જો તો એક તરફ ખેડૂતો તો બીજી તરફ પોલીસનો કાફલો તેમની વિરુદ્ધમાં ખડકી દેવામાં આવ્યો છે. ખેડૂતો પર અત્યાચાર આચરી રહી છે સરકાર. દેશમાં ક્યારે આવશે બદલાવ કે પછી આવા આંદોલનો નો દોર ચાલુ રહેશે તે તો સમય જ બતાવશે. દેશમાં જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે આવા મુદ્દા સામે આવે છે. આંદોલન હવે ચૂંટણી જીતવાનું જાણે સાધન બની ગયું હોય તેમ લાગે છે. પહેલા જોતા તો ચૂંટણી જ્યારે આવે ત્યારે રામ મંદિર 370 ના નામે રાજનીતિ થતી. હવે એ પૂર્ણ થતા આંદોલનનો દોર દેશમાં વ્યાપ્યો છે. શંભુ બોર્ડર પર પૂર્ણ રીતે ચક્કાજામ જોવા મળી રહ્યું છે. ખેડૂતોની માંગણી ક્યારે સંતોષાશે તે થોડા દિવસમાં સામે આવી જશે. સરકાર ખેડૂતો સમક્ષ નતમસ્તક થશે કે કેમ તે જોવું રહ્યું. આમ તો સરકાર પ્રજા માટે જ કામ કરે છે, તો નતમસ્તક થાય તો એમાં કઈ નાનાપણું ના આવે. જોઈશું થોડા દિવસમાં આંદોલન કઈ બાજુ વળે છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.